રાખજો. પેલી સોડી પેલી નોની બચારી સમજાઈને મને ખવડાવે છે ને ફોર્સ કરીને ખવડાવે છે. એટલે સોનલ થોડી જબરી લાગે છે, પણ હું જોઉં છું એમ બેટા કરીને રહેવાનું, લેર બાય સહી કરવાની. એ ગીતા, હા બોલો ભાભી. પેલી ડોસીને બધું ખવડાય કરીને નહીં તારા અહીંથી જશે નહીં. 15 દાડાથી તો અહીંયા પડીને પાથરી છે, ઘેર જવાનું નામ નહીં લેતી. ચમ તાર 15 દાડા ના ત્યાં? એટલે 15 દાડા તો થયા, પણ સારું કોઈક મહેમાન આવ્યું હોય ખવડાવવું ના પડે. પણ આ તો ખાટલેથી ને પાટલે મજા પડી ગઈ છે. પછી આપણા શું એમના છોકરાને વહુઓને બધા જલસા કરે ને આપણે જેમની સેવા કશું ગલાસ તો પાણીનો ભરતી નહીં. એમને પણ આ તો પછી મને એમ થાય કે બાપા કોકના આગળ જઈને આવું તે આપણી એમ કે હા ભાઈ મારા ભણિયાને બહુ કશું ના કે થોડુંક ટાંપુ ટાંગ્યું તો કરવું પડે ને. અત્યારે લો હવે મંદિરે જઈશ તે બધા આખા ગામમાં હુના ગામમાં 7 દાડા રહીને આવશે કરતી પણ હવે એવું કરીએ હમણાં આવે ને એટલે અમે પેલી મેથી ચૂંટવાની છે ને તે આલીએ બેઠી પણ થોડું રેનો વધો નહીં, પણ થોડુંક કોમ બતાવવાનું. જો હમણાં તું કોમ બતાવીશ ને એટલે જોજે પછી રંગ બતાવશે. આ તો કોમ નહીં બતાવતા એટલે મજા પડી ગઈ છે. હા તે વાંધો નહીં, હવે આવે ને એટલે તરત તો મેથીનું હાલ દઉં ચૂંટવા બેહું ને એટલે તરત કહું લો આ તમે ચૂંટો પછી હું બીજા કામમાં વર્ગી જાઉં તારો કરું હેડ. હાશ બાપા મંદિરે જઈને આવીશું. હાલા માસી આવી જાય મંદિરે જઈ? હો આવી જાય. બોલ બેટા. હા એટલે હવે મેં કીધું મારે બીજું 1-2 કામ હતા ને તે કીધું માસી આવે ને પણ મેથી ચૂંટવા આલું. બેઠા ચૂંટેલ છે ને? હા લાય ચૂંટી આપી. મેથી ચૂંટી કાઢો તો હું જેવું છે ને રોધવાની તૈયારી કરું ને. હા ચૂંટી આપી હો. હા બાપા મારી બેટીઓ 2 દાડેથી તું આખું વર્તન બદલી કાઢ્યું છે. કાલે મને ઢગલો કપડાં વારવા આપી દીધા અને હોજે ઢગલો મને કે વાહણ લૂછો માસી, બેઠા વાહણ લૂછો માસી, બેઠા કપડાં વારો. મારી બેટીઓ એના કરતાં મારે ઘેર સારું હતું અને અત્યારે આટલો મોટો મેથીનો જુડો આપી દીધો છે. બાપરે મારે એકલીને ખાવા છે ભજીયા, મારે તો ખાવા આટલા. જો તો ખરી મારી બેટીઓ 2 જબરી છે. હો મારી બૂન સાચું કહેતી હતી, આ જબરી છે 2 જણીઓ. મારે તો છે ને કેવું કરવું છે ખબર છે, કોક બોનું કાઢીને મારે ઘેર જતું રહેવું છે. મારે ઘેર તો કેટલું સારું હતું. મારી વહુ તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. આ 2 જણીઓએ તો જબરો રંગ બતાવ્યો. પહેલાં મને હાચવી માસી એસી મૂંઘી જાઓ, માસી ચા પી લો, માસી ગોઠિયા ખાઈ લો. અને હવે તો આટલું બધું કોમ બતાવે છે મારી બેટીઓ જબરી. હલો હા બેટા, જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી બોલું. હા હું એમ કહેતી હતી કે હવે આ બાજુ તું ચાલે ને કરવાનો છું તો મને લઈ જા કહું છું. ના બસ હવે બહુ થઈ ગયું છે ને, બહુ હવે રહી હવે. હા ના આવીને લઈ જા ને બેટા. હા હવે એમ નહીં, કાલ નહીં આજ હોજે જઈને લઈ જા ને બકા. ના કશું થયું નહીં, પણ બસ હવે બહુ થઈ ગયું. આપણું ઘર યાદ આવ્યું છે, છોકરો યાદ આવ્યો છે. હા થેલી બકા હેડ હવે મારે હવે જવું છે, પેલો લેવા આવવાનો છે. તો આજે એટલી દમ? હા એટલે પેલો કે હું અહીંથી નીકળું છું, મમ્મી તને ફોન આવ્યો તો એનો કે હું અહીંથી નીકળું છું ને તો મમ્મી તને લેતો જવું કે એમ. એવું વાત તો કરીને એક માર જવું છે કારે એવું છે કશું નહીં ને. ચમ ઉપડે એકદમ કોઈ ખોટું લાગ્યું તમને? ના બાપા કશું ખોટું નહીં લાગ્યું. તમે મારથી કોમે નહીં કરાયું કશું નહીં, તમે હાચવી મને. પણ ભણિયાનો ફોન આવ્યો તો એટલે એની જોડે જતી રહ્યું, તમારે મૂકવા ના આવવું પડે. સારું ભારો તો પાછા હા સારું ભાર્યું જ છે. આવીશું હો. ભલી જો તું ખરી આપણે ભણ્યાને બહુ થઈ હતા 5 રૂપિયા હાથમાં હાલવાની ખબર પડે છે ઘડીને? 5 રૂપિયા નહીં જોતા જઈ ને તાળી પોણી ખાવા જઈ પી જઈતી 15 દાડાથી હેરાન કરી જવા દે ને બોન તો હા એ જય જફા બાપા અંતારી જ્યાં